નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. ખોડિયારમાંના ઓડિયોમાં મુકેશભાઈ ખરાબ કમેન્ટ કરતા મનસુખભાઈ રાઠોડે માફી મંગાવી. સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં મારી ચેનલમાં મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મુકેશભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા મનસુખભાઈ. હા, ઓલું તમે જે કોમેન્ટ મારી ને એમાં એવી કોમેન્ટ આપણે ન કરવી જોઈએ. અરે સાહેબ એટલે નહીં વાલા આપણે શું કહેવાય નાગદાન ભાઈ વિશે છે. હે તમારા વિશે થોડો વળી બોલતા એટલે પછી વળી મને રીસડી જઈને ભૂલ થઈ જાય. શું કરવાનું છે? હા, પણ એમાં એવું છે કે કોઈ પણ ધર્મ એ બાબા સાહેબે બંધારણમાં બધાને અધિકાર આપ્યો છે, પણ મતલબ ઈ કોમેન્ટ છે ને એનાથી અરાજકતા ફેલાય. હા એ સાચી વાત છે. આપણે એવી બાબત નહીં કરવાની. હા તમે આપણે ક્યાં ગામ રહ્યો છો? સાહેબ મેં તમારે 2-3 વાર મેં તમારી વાતે કરેલી છે. હા, પણ એ વાત સાચી છે. પાલનપુર એમ મારું પણ એમ મતલબ હું નવસારી મારો વિરાગ છું. ડાયમંડ માં ફોર્મ કરું. હા, એ તો કોમેન્ટ પાછી ખેંચી લ્યો. કે તો ડિલીટ મારી નાખે. માર નાખી. હા હા, તો એ ડિલીટ મારી દો ને. એવું નહીં કરવાનું. એનું કારણ છે કે કોઈ પણ ધર્મ છે એને આપણે સ્વેચ્છાએ ન માનો એ તમારી મેટર થઈ ગઈ. હા હા પણ આપણે ઈ કરવાથી શું થાય કે બીજી સમાજને કોઈ માનતા હોય, કોઈની આસ્થા હોય, ઈ લોકો શું થાય કે બાબા સાહેબ એવું કોઈને કીધું નથી કે આપણે એને ખરાબ બોલવું. સાહેબ શું થયું ખબર? પેલા હું માનતો હતો હા, એવું નતું, પણ પછી તમારો જોતો ને એટલે લગભગ 12 મહિના જેવું પછી તમારો જ આશિક થઈ ગયો. પછી યાર ઈ નથી વાંધો, પણ મુદ્દો શું છે કે બીજા લોકોને એમાં તકલીફ પડે. કેમ કે કોઈની કુળદેવી હોય, કોઈની આસ્થાનું કેન્દ્ર હોય, તો ઈ લોકોને શું થાય કે ભાઈ આ લોકો છે ને જાણી જોઈને આપણે એવું કરી છે, એટલે ઈ ગુનો બને છે. એ સાચી વાત છે. એટલે આપણે કોઈ ગુનાને અંજામ આપવું એવું કામ નહીં કરવાનું. સાહેબ એટલે હું કેટલી બધી ખબર નહીં, પણ હું ભણેલો પછી ઓછો થોડો હા, પણ હીરામાં કામ કરો. નો ભણેલા હોય ને હા તો આપણે શું કરવાનું? સાંભળવાથી મતલબ રાખવાનો. હા બધા જેના ઓડિયો આવે એ સાંભળવાના. સાંભળીને પછી એમાં હાય નહીં પાડવાની, નહીં નહીં પાડવાની. એવું. સારા માણસો ઓડિયા જોતા હોય છે પણ એમાં કોમેન્ટ ન કરે. હા કોમેન્ટ કરવી હોય તો તમને જ્ઞાન છે કોમેન્ટ કરવાનું? નથી. એટલે આપણે ન કરવું. હા હા, કેમ કે આમાં શું થાય કે ઈ આખી સમાજને કલંક બે એ સાચી. છે. અને પાછળ એમાં તમે બાબા સાહેબ નો ફોટો રાખ્યો હતો. હાલો. હા રાખે તો ને. હા, એટલે એવું નહીં કરવાનું. કેમ કે બાબા સાહેબ એવું કોઈને કીધું છે કે તમે કોઈ મા બેન અમે ગાયરું દો? હા આપણે એવું શીખવાડ્યું છે? ના નથી શીખવાડ્યું. હા, તો આપણે એ ન કરવું જોઈએ. કેમ કે આપણે ઈ સમાજમાંથી આવી છીએ કે આની અંદર એવા મહાપુરુષો થઈ ગયા, આની અંદર એવા સંતોની પરંપરા થઈ ગઈ કે આપણે કોઈને ગાળ દેવી ઈ જ ગુનો છે. ગુનો કરો. ગાળ્યું તમારા કોણ બોલે? કે જેની માં ગધાડી ના હોય ઈ ગાળ્યું બોલે. આપણે ગધાડી નથી. ના નથી. આ તમારા આવે ને તમને કેટલું માણસો ગાળો બોલે પણ તમે નથી બોલતા. નંબર નહીં બોલવાનું. શું કામ કે ઈ એનો સ્વભાવ ઈ કરે, એની આયદે. તમે ધોબી થાવ તો તમારો વજન હું? કોઈ નથી ભાઈ. જો પછી વતનભાઈ ને કેટલું ખરાબ બોલે. બધી વાત સાચી છે. સાગર છે ને, સાગર એમાં બધું હારા નરું, એમાં માણા મરી જતા જ એની લાશુ અંદર જનાવરો ખાતા હોય તો કઈ સાગર ઈ કઈ મોઢું કારું ન કરીએ. ના કરે. હા, એમ આપણે સાગર જેવું જીવન જીવવાનું હોય. પણ કોઈને ખરાબ કોમેન્ટ મારી, કોઈ દેવી દેવસ્થાનને, એટલે એમાં મતલબ શું છે માને છે એની આસ્થાને ઠેસ પહોંચે. વચ્ચે ઈ દેવી દેવસ્થાનની ટિપ્પણી કરવી કેવી રીતે હોય કે ભાઈ તમે જે કાંઈ અંધશ્રદ્ધા ફેલાવો છો, તમે માતાજી તમારા પૈંડમાં આવે છે તોય જાતિ ભેદભાવ ગયો નથી, એવું તમે જાણતા હો ને એટલું બોલાય. બરોબર. ઈથી વિશેષમાં બોલાય નહીં. એટલે ઈ છે ને એવું કામ નહીં કરવાનું. સારું સાહેબ. હા, એટલે એવું આપણે તમારો ફોટો મોકલી દો, એટલે તમે જે કઈ કોમેન્ટ કરી હતી એ બાબતમાં તમે માફી એ માંગો છો. સાહેબ આપણે કરણભાઈ ને નાગદાનભાઈ ને વિડીયો મોકલી દીધો હે. ઈ નહીં કરવાનો. કોઈને મોકલવાની જરૂર નથી. તો કેવી રીતના મોકલવાનો? તું ખાલી મને ફોટો મોકલી દે. મારો ફોટો? હા, બાકી વિડીયો મૂકવાની કઈ જરૂર નથી. તો એમાં મોકલા એક સાહેબ બીજો માણસ હવે મને ગાળો બોલે હેરાન કરે. મને કે 2-4-5 મિનિટ નો મને કે વિડીયો બનાવ. બરોબર, આ જો હાલમાં ચાલુમાં ફોન કરે, આવવાનો હેરાન કરે. તું છે ને આ નંબર બદલાઈ નાખ હવે. એવું એમ? હા, હવે આ નંબર બદલાઈ નાખ. તારી આઈડી માં નંબર છે. આ નંબર કાર્ડ બંધ કરી અને બીજું કાર્ડ કાઢ લે. એવું પણ બીજા લોકો હેરાન કરે. બીજા કોઈ નથી. અમુક હોય ઓલા હોય કે ફોન કરે. તો નથી ભાઈ. આ કોમેન્ટો આવી કરવાથી તને તકલીફ પડે. હા, સમજસ વાત ને? તો એમાં કેસ પણ થાય. હા, એટલે આપણે એવું કામ નહીં કરવાનું. બરોબર. હવે નહીં થાય ને? હવે નહીં થાય. ફોટો મોકલી દીધો. આ ફોટોમાં મોકલી દે. હું તારો ચડાવી દીધો ભાઈ. આને ખોટી કોમેન્ટ કરવા મળતા એને માફી માંગી લીધી. તમારા ઓલા નંબર ઉપર મોકલો કે આ નંબર પર? આ નંબર ઉપર મોકલી દે. સારું, હેડો મોકલો. હા.